નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રાઠોડ. આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. જૂનાગઢ મેંદરડા પોલીસ સગીર પાર્કી પર થયેલ જઘન્ય યૌન ગુનાના આરોપીને માત્ર ત્રણ જ દિવસમાં પકડી પાડ્યો. જૂનાગઢ તારીખ 23/10/2025 ગુજરાત પોલીસની નીતિ મુજબ મેંદરડા પોલીસ સ્ટેશને ફરી એકવાર ઝડપી કાર્યવાહી કરી માનવતાને કંપાવી દેનારા ગુનાને પર્દાફાશ કર્યો છે. મેંદરડા તાલુકાના એક વિસ્તારમાં એક સગીર દીકરી પર અજાણ્યા ઈસમે માતા પિતાની ગેરહાજરીમાં ઘરમાં ઘૂસી જઈ છરી બતાવી મોતના ભયમાં મૂકી બળબરીપૂર્વક યૌન શોષણ કર્યું હતું. ઘટના અંગે ગુજરાત સરકારની હેલ્પલાઇન 112 પર મળેલી જાણકારી બાદ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાઝડિયા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા IPS વડોદરા તથા વિસાવદર ડિવિઝનના ASP IPS રોહિત ડાગર સાહેબના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ તુરંત એક્શનમાં આવી હતી. ASP રોહિત ડાંગર સાહેબની આગેવાનીમાં બનેલી વિશેષ ટીમ 10,098 મારફતે બાળકીનું કાઉન્સેલિંગ કરાવ્યું, સ્કેચિંગ તૈયાર કરાવ્યો, CCTV ફૂટેજ, ટેકનિક સર્વેલન્સ તથા ખાનગી બાતમીદારોની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરી. માત્ર 3 જ દિવસમાં ટેકનિકલ પુરાવા અને પૂછપરછના આધારે પોલીસે આરોપી હાર્દિક અમૃતલાલ કાપડિયા, ઉંમર 36, રહે ચોરડિયા, તાલુકો જૂનાગઢ ને ઝડપી લીધો. તેની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી છરી સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ બિલખાત પોલીસ સ્ટેશનમાં હથિયાર રાખવા અંગે કલમ 135 ગુનો નોંધાયેલ હોવાનું બહાર આવ્યું છે. આ કાર્યવાહી પોલીસની સતર્કતા, ટેકનિકલ કુશળતા અને તાત્કાલિક પ્રતિસાદનો જીવંત દાખલો છે. ગુનાની તપાસ ASP રોહિતકુમાર ડાંગર સાહેબ સ્વયં દેખરેખ હેઠળ કરી રહ્યા છે. પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ ટીમ ASP શ્રી રોહિત ડાંગર, વિસાવદર ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર PC સરવૈયા, ASI અરવિંદ હેરભા, ASI શૈલેષ સોંદરવા, ASI દિવ્યેશ પરમાર, ASI હિતેશભાઈ બલદાણિયા, હેડ કોન્સ્ટેબલ કેતનભાઈ મકવાણા અને અન્ય સહયોગી પોલીસ કર્મીઓ.